વિસાવદરની પેટા ચૂંટણી બાદ પણ હજુ માહોલ ગરમ છે। ગોપાલ ઇટાલિયાને લલિત વસુયાએ નોટિસ આપી છે। આપના એમએલએ ગોપાલ ઇટાલિયાને માનહાનિ બદલ નોટિસ ફટકારવામાં આવી છે। ચૂંટણી સમયે રૂપિયાની લેતી દેતીના આક્ષેપનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે। સ્ટિંગ ઓપરેશનના નામે લલિત વસોયાની છબી ખરડાવવાનો પ્રયાસ થયો। લલિત વસોયાની માનહાનિ બદલ 10 કરોડ રૂપિયા વળતર ચૂકવવા માટેની નોટિસ આપવામાં આવી છે। નોટિસ મુદત પૂર્ણ થયા બાદ કોર્ટમાં કાર્યવાહી કરાશે તેવું અલ્ટિમેટમ પણ આપ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયાને નોટિસ આપ્યાનો મામલો। લલિત વસોયાની નોટિસ બાદ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું, કહ્યું કે ભાજપના ઇશારે આ નોટિસ મોકલાવી છે। હું એક વકીલ છું, નોટિસ આપવાનું કામ અમારું છે। નોટિસના નામે ગોપાલ ઇટાલિયાને ડરાવશો નહીં। કોંગ્રેસ નોટિસનો ખેલ કરી મને ડરાવવાનો પ્રયાસ ન કરે। હું ચૂંટણી જીત્યો ત્યારથી ભાજપને જમવાનું ભાવતું નથી। ગોપાલ ઇટાલિયાને ખોટી રીતે ચિતરવા ખેલ શરૂ થશે। 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપ જેટલું કહે છે તેટલું જ કરે છે। મને નોટિસ મળ્યા બાદ જવાબ આપીશ। કાંઈ કહેવું નથી એમાં। નોટિસ હાથમાં આવે પછી વાત। કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી? કોઈ પ્રતિક્રિયા એને ન હોય। મને હજુ નોટિસ મળી નથી, મળશે વાંચીશ પછી જોઈને કહીશું શું કહેવા જેવું છે। હું પોતે એક વકીલ છું। મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો। એ અમારું કામ છે નોટિસ આપવી, એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે। મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી ગોપાલ ઇટાલિયા જેવો ગામડાનો એક સામાન્ય ખેડૂતનો દીકરો અવળી મોટી આખી ભાજપની સરકારની સામે લડીને ધારાસભ્ય થઈ જાય, એ વાત ભાજપને એક અઠવાડિયાથી ખટકે છે। મને અનેક જગ્યાએ એવા સમાચાર મળ્યા કે ભાજપના નેતાઓને ખાવાનું ભાવતું નથી, ઊંઘ આવતી નથી કે આ જીતી કેવી રીતે ગયો। અને એટલે હવે ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે, ગોપાલ ઇટાલિયાને બરબાદ કરવા માટે, ગોપાલ ઇટાલિયાને રોકવા માટેના ષડયંત્રો, નોટિસો, ફોટિસો આ બધું ચાલુ થશે। પણ ગોપાલ ઇટાલિયા પહેલાય ડરતો નહોતો, તો હવે તો જનતાએ મને જવાબદારી સોંપી છે, હવે તો કોઈ પ્રશ્ન જ નથી। 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ભાજપવાળા કે એટલું કરે છે। આ કાંઈ અમારા માટે નવું નથી, ગુજરાત આખું જાણે છે, પણ બોલતું કોઈ નથી। જનતાએ ચુકાદો આપ્યો છે, જનતાના નિર્ણયને છે ને કોંગ્રેસે સ્વીકારી લેવો જોઈએ।